માતાજીનો પ્રતાપ છે, સેવકો બધા સાથે મળી અને આ કેમ્પ કરે છે અને ગામનો અમારા ભાભરનો સાથ સહકાર છે. બરાબર. ઘણો આનંદ, ઘણા પૈસા, ઘણો ખર્ચો, ઘણો દાનદાતા, બહુ મોટા મોટા હજારો પબ્લિક ઉમટે પડ્યા બધા. આટલો સ્ટાફ સેવાનો એ બધું 1 મહિના પહેલા મેનેજમેન્ટ કરવામાં આવે છે અને લોકોનો, સ્થાનિક લોકોનો પણ બહુ સારો એવો સપોર્ટ છે કે અમે તો 400 કિલોમીટરથી આવતા આવીએ છીએ, પણ જે સ્થાનિકોનો સપોર્ટ છે ને એ બહુ છે. અનંત શ્રદ્ધા છે એમની માતાજી ઉપર. એમને એટલું બધું અમે ખૂબ સરસ. તો બોલો આશાપુરા માત કી જય. માતાજી ક્યાંથી આવો? તો જય માતાજી મિત્રો, આશાપુરા પદયાત્રા 2025 આપણે આવી ગયા છીએ ભાભર કેમ્પ. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને અહીંનો સૌથી મોટામાં મોટો કેમ્પ ગણવામાં આવે તો એ છે ભાભર કેમ્પ. તો ચાલો આપણે તેમના સ્વયંસેવકો જોડે વાતો કરીએ. તો મિત્રો કે અત્યારે ભાભર કેમ્પમાં પ્રસાદી ચાલુ છે, તો પ્રસાદી માટે સ્વયંસેવકો ફૂલ તૈયારીમાં છે, તમે જોઈ શકો છો ને. આપણે એના સ્વયંસેવકો જોડે થોડોક વાર્તાલાપ કરીશું કે સેવા કેમ્પ ક્યારથી ચાલુ છે અને કેવી સેવાઓ મળે છે. તો ચાલો આપણે બાબત અને આ તમે જોઈ શકો છો કે ભોજન પ્રસાદી માટે અત્યારે બપોરના 12 વાગ્યા છે. ખૂબ તડકો પડી રહ્યો છે અને ખડે પગે રહે છે 24 કલાક. તો અત્યારે આપણે ભાભર કેમ્પના સ્વયંસેવકો આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમની જોડે થોડોક વાર્તાલાપ કરીશું. તો જય માતાજી. જય માતાજી. આ સેવા કેમ્પ ક્યારથી ચાલુ કરેલો? આ કેમ્પ ચાલુ કર્યાને આ 27મું વર્ષ છે, 26મું વર્ષ છે, 26મું વર્ષ છે. અને માતાજીનો પ્રતાપ છે, સેવકો બધા સાથે મળી અને આ કેમ્પ કરે છે અને ગામનો અમારા ભાભરનો સાથ સહકાર છે. બરાબર. એટલે અને માતાજીનો પ્રતાપ છે, એના કારણે અમે કરીએ છીએ બધા. અને અમારા ગામનો બહુ સહકાર સારો છે ભાભર ગામનો, અને નખત્રાણા ગામના અમારા જે સેવકો છે અહીં એમનો પણ સહકાર સારો. બરાબર. બધાના સહયોગ ત્યાં કેમ્પ થાય છે. આપણે આ ભાભર કેમ્પમાં ટોટલ સ્વયંસેવકો કેટલા? અમારા સ્વયંસેવકો લગભગ 300 જેવા ભાભરથી આવે છે અને નખત્રાણા 150-200 જણા આવે છે. અને અત્યાર સુધીનું પબ્લિક કેટલું આવ્યું છે અને કેટલા સમય સુધી આપણે સેવા કેમ્પ ચાલુ રહે? 5 દિવસ કેમ્પ ચાલે છે. 5 દિવસની અંદર લગભગ 50,000 થી 60,000 માણસો જમે છે. બરોબર. તો આપણે સેવા કેમ્પમાં શું શું સુવિધાઓ છે ત્યાં અત્યારે મેડિકલ સેવા છે, ચા પાણી, નાસ્તો, મીઠાવાળું પાણી, શેરડી રસ, બધી સેવા 24 કલાક ચાલુ છે. તો આ દાદા ખૂબ સરસ સેવા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ખૂબ સરસ સેવા છે દાદાની. જય માતાજી દાદા. જય માતાજી. તમારું નામ શું છે? ઘનશ્યામભાઈ મફાભાઈ. બરોબર. કેટલા વર્ષથી સેવા? વાણદ આવ્યો છું. બરોબર. ખૂબ સરસ. જય માતાજી. જય માતાજી. તમે મિત્રો જોયું, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીંયા એમની રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીંયા પ્રસાદી પીરસવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો. જય માતાજી. આ બધું માતાજીની કૃપાથી છે. તમે જોઈ લો કેટલા ફૂલ મોજથી સેવા કરી રહ્યા છે. તો મિત્રો આપણે આવી ગયા છે ભાભર કેમ્પના રસોડામાં. તમને જે દેખાય છે એ ખાલી મરચા છે. જુઓ, આટલા ભાગમાં એકલા ઓનલી ફોર મરચા. જો અહીંયા બહેનો સરસ રીતે શાકભાજીનું કટિંગ ચાલુ છે. જય માતાજી. કેટલા બેન? 10 ગુની બટાકા કાપીએ, મરચા કટિંગ કરીએ, ટમેટા કટિંગ કરીએ, લીંબુ કટિંગ કરીએ. તમે રાત દિવસ સેવા આપો છો? રાત દિવસ સેવા આપીએ છીએ. હા. કેટલા દિવસ સેવા આપો? 5 દિવસ. 5 દિવસ સુધી બાજીના રોટલા કરવાના, પૂરી બનાવવાની. હા. 6-7 કટ્ટા લોટના બાજરીના કરવાના. મિત્રો તમે જોઈ શકો છો કે રાત દિવસ બહેનો પણ અહીંયા સેવામાં હાજર હોય છે. તો ચાલો આપણે આગળ જઈએ. અહીંયા પણ રસોડું ચાલુ છે, ત્યાં આગળ તમને બતાવું. અને જુઓ તમે આ કેટલા બધા મરચા છે. તો અહીંયા બની રહી છે દાળ. જોઈ શકો છો કે કેવડું મોટું તપેલામાં દાળ બની રહી છે. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. આપણે સાહેબ કેટલા માણસોની અત્યારે ભોજન બની રહી છે? 5,000-5,500 માણસ થાય બપોરના ટકમાં. સાંજે 6,500-7,000 માણસ થાય. હજુ બીજી વખત પણ બનશે? હા, બીજી વાર દાળ બફાય છે ત્યાં. દાળ બફાઈ રહી છે. આપણે હા ચાલુ છે, 3 વાગ્યાથી ચાલુ જ છે.
સરસ. એ બાબર કેમ્પની પ્રખ્યાત મોહનથાળ અને રત્નમી સેવ અને સ્વામિનારાયણ રોટલી. બરોબર, સ્વામિનારાયણ રોટલી. તો તમે જોઈ શકો છો કે અહીંયા રોટલી થઈ રહી છે સરસ મજાની. જય માતાજી કાકા. જય માતાજી. જય માતાજી. આ રોટલી આ રોટલી સ્વામિનારાયણની રોટલી. આ સ્વામિનારાયણની રોટલી છે. નો ખર્ચો ઘણો દાનદાતા બહુ મોટા મોટા હજારો પબ્લિક ઉમટે પડ્યા. બધાને ખાવાની વ્યવસ્થા, હુવાની, નાસ્તાની, ચાયની, બધા આરામની, ડોક્ટરની સેવા, ઘણું મોટું કામકાજ, ઘણું સારું. બાબર કેમ્પનો નંબર છે. અહીંયા બાબર કેમ્પમાં પદયાત્રી આવે તો બધો થાક ઉતરી જાય. હા, બધું આરામની બધી સગવડતા ઘણી ને. આ લોકો ઘણી સેવા આપે છે, ઘણી ઓલા સાહેબ વગેરે ઘણી સેવા આપે. 24 ઘંટા જાગતા હોય. અમે 4 વાગ્યાના ચાલુ કર્યું છે, લગભગ રાતે 11 વાગ્યા સુધી ચાલશે કામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે સ્વામિનારાયણ રોટલી, સરસ મજાની. એ પણ ભાઈઓ દ્વારા તૈયાર થઈ રહી છે, તમે જોઈ શકો છો. અહીંયા બાજરીનો રોટલો પણ બનાવવામાં આવે છે. હવે બહેનો આવશે, એમને આવશે. હા, અહીંયા સાંજે પછી બાજરીના રોટલા બનાવે છે અને અહીંયા ભાઈઓ તરફથી સ્વામિનારાયણ રોટલી બનાવવામાં આવે છે. જો તો કેવડો મોટો ચૂલો છે. 4 વાળી પ્લેટ છે. હા, 4 ફીટ જોડી છે, લાંબી 4 ફૂટ પહોળી અને 6 ફૂટ લાંબી. આ મોટી એક આપણે જે તવી કહીએ ને ઈ, બરોબર. આમાં અત્યારે આ લોકો ઓલું સાપર વાળું ઓલ્ટ રાખ્યો છે. બાકી તો હું અને ઉપર જાલી રોટલી પડી રહે. ચાલી એટલે ડબલ, એટલે 40 ની ડબલ સીધી 80 રોટલી થઈ. 80 રોટલી થઈ જાય. એના 4 ભાગ વ્યવસ્થિત મુરાદ સામે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો મિત્રો અહીંયા યાત્રિકોને તકલીફ ના પડે એના માટે થઈને કુલિંગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંયા ઠેર ઠેર સીસીટીવી કેમેરા પણ છે. તો મિત્રો આપણે અંદરનું જે લોકેશન જોઈ લીધું ને હવે આપણે જોઈશું અમૂલની ઠંડી ઠંડી છાશ. પણ બ્લોગ માટે આવી ગયા છે અને અમે ઠંડી ઠંડી છાશની મજા માણી રહ્યા છે. કેવી છાશ કેવી છે? છાશ એટલે વાત જ ના પૂછો. છાશ પીવો એટલે એકદમ આનંદ આવી જાય. જય માતાજી. તમે જોઈ શકો છો કે ઠંડી ઠંડી છાશ પદયાત્રીઓ લઈ રહ્યા છે ભોજનની સાથે. જય માતાજી બોલતા જાઓ, ઠંડી છાશ પીતા જાઓ. મસાલેદાર છાશ, એકદમ ઠંડી મસાલેદાર છાશ. ખૂબ સરસ. જુઓ, આવકારો તો જુઓ તમે મિત્રો. આ છે બનાસકાંઠાનો બાબર કેમ્પ. ઠંડી મસાલેદાર છાશ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આ જે પડ્યા જે છાશના કેરેટ છે બધા. પેલા લોકો અગાઉ બહારથી પાણી લાવતા હતા, એના માટે હેરાન થતા હતા. કેમ કે આટલામાં જે માતાના મઠ જે પદયાત્રીઓ જાય ને એમાં મોટામાં મોટો કેમ્પ આવ્યો બાબર સેવા કેમ્પ કહેવાય. જ્યારે અમારે એ લોકો જલિયાણ કેમ્પમાં આવ્યા ને અમારી સિસ્ટમ દેખી દાતા મુકામે, ત્યારથી એમને અમારે પરિચય થયો. જોકે પરિચય તો અમારે પહેલા બી હતો. પછી એમને કીધું કે અમે પાણી માટે આ રીતે હેરાન થઈએ છીએ, તમે અમને આ સિસ્ટમ ત્યાં લગાડી આપો. ત્યારે પછી અમે એમને આ પાડી અને છેલ્લા 10 વર્ષથી અહીંયા આરો પ્લાન્ટ, ઠંડા પાણીનું ચીલર, અમારી વોટર બેગ અમે અહીંયા સાથે લઈને આવીએ છીએ અને લોકોને ઠંડા પાણીની અને શુદ્ધ પાણીની સર્વિસ પૂરી પાડીએ છીએ. સતત જ્યાં સુધી કેમ્પ પૂરો ના થાય ત્યાં સુધી. અને બીજા દિવસે પણ અમે ટેન્કર ભરી અને પેક કરીને રાખી દઈએ, જેથી કરીને યાત્રિકોને સેવામાં કોઈ તકલીફ ના પડે. સતત 10 વર્ષથી અમે ડીસાથી અહીંયા આવીએ છીએ, ડીસાથી માતાના મઠ સેવા માટે. જ્યારથી અમને કેમ્પના ઓનરોથી કોન્ટેક્ટ થયો એ દિવસથી લઈ જે દિવસે કેમ્પ હોય એમના આગલા દિવસે અમે આવી અમારું ઇન્સ્ટોલમેન્ટ કરી દઈએ છીએ. અમારો આરો છે, અમારું ચીલર છે, અમારા જગ અમે ડીસાથી લઈને આવીએ છીએ, જેથી કરીને આયોજકોને અને પદયાત્રીઓને કોઈ તકલીફ ના પડે એવું સારું અમે આયોજન કરીએ છીએ અહીંયા. અને લોકોને સારું જમવાનું, સારું પાણી અને દરેકને વોટર બેગ એમની ખુદની લઈને આવે તો પદયાત્રીઓને અમે ભરીને આપીએ છીએ. કોઈ વસ્તુની કોઈ ના પાડતા નથી અને સારી એવી સેવા અમારા બાબર સેવા કેમ્પ દ્વારા કરવામાં આવે છે. તો તમે જે સેવા કરી રહ્યા છો તો તમને કેટલો ઉત્સાહ એટલે અમે અગાઉથી પૂછી લઈએ છીએ એમને. મહિના પહેલા અમારી જે તૈયારીઓ ચાલતી હોય છે, 1 મહિનાથી અમારી તૈયારીઓ ચાલતી હોય છે. જગ્યાનું લોકેશન, લાઇટ, રસોઈયા, આટલો સ્ટાફ સેવાનો એ બધું 1 મહિના પહેલા મેનેજમેન્ટ કરવામાં આવે છે. અને લોકોનો, સ્થાનિક લોકોનો પણ બહુ સારો એવો સપોર્ટ છે કે અમે તો 400 કિલોમીટરથી આવતા આવીએ છીએ, પણ જે સ્થાનિકોનો સપોર્ટ છે ને એ
એ બહુ છે. અનંત શ્રદ્ધા છે એમની માતાજી ઉપર. એમને એમનો બહુ સારો એવો સહયોગ મળે છે. અમારે કોઈ વસ્તુ ખૂટતી વધતી હોય તો અડધી રાતે અમને મળી રહે છે. લાઇટનો પ્રોબ્લેમ હોય તો લાઇટનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. કોઈ વસ્તુની અમને માતાજીની સેવામાં અગવડતા પડતી નથી. કે પદયાત્રી દ્વારા પણ અમે સારી એવી સુવિધા આપીએ છીએ. કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો, દરેક વસ્તુ સ્ટાન્ડર્ડ જ ખવડાવવાની, પીવડાવવાની, દરેક જાતનું. કોઈ વ્યક્તિને એવું બી ના થાય કે અમે અહીંયા આવ્યા ને અમને અગવડતા થઈ, એવી કોઈ વસ્તુ નહીં. પાછળ મોટો આરામ કક્ષ છે, ત્યાં કુલર, પંખા બધું લાગેલું છે. મેડિકલ સેવા છે, સવાર સાંજ 2 ટાઈમ ચા, નાસ્તો, લીંબુ પાણી, ટોટલી સુવિધા, દરેક પ્રકારની સુવિધા અહીંયા ભાભર સેવા કેમ્પમાં છેલ્લા આ લોકો 27 વર્ષથી ચલાવે છે. પણ હું અહીંયા 10 વર્ષથી આવું છું. લોકો રાજી થઈને અહીંયાથી જાય છે અને માતાજીના આશીર્વાદ પણ એવા મળે છે અહીંયા. આપણે એવું પણ કહેવામાં આવે કે માતાના મંદિર સૌથી મોટો કેમ્પ ગણવામાં આવે તો આ ભાભર સેવા કેમ્પ શરૂઆતમાં નાના પાયે કરેલું એ અત્યારે મોટા સ્વરૂપમાં અત્યારે તમે દેખી રહ્યા છો. જ્યાં ભાભર સેવા કેમ્પનું આયોજન તમે જાતે નિહાળ્યું હશે કે કોઈ યાત્રીને કોઈ અસુવિધા ના થાય એવું કોઈ કામ અહીંયા એવું કરવામાં આવતું નથી. દરેકને ચાર્જરના પણ મોટા પાયે અહીંયા સુવિધા કરવામાં આવી છે. કોઈ યાત્રિકને કોઈ પણ જાતની અસુવિધા ના થાય એવું કોઈ કામ અહીંયા નથી થતું. દરેકને શાંતિથી, પ્રેમથી જમાડવામાં આવે છે અને ટોટલી સુવિધા અહીંયા આ કેમ્પ દ્વારા મળી રહે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઠેર ઠેર મોબાઈલ ચાર્જિંગ મૂકવા માટે, મોબાઈલ માટે છે. જય માતાજી. ક્યાંથી આવો? કાગદરા, રાજકોટ છે. જય માતાજી. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આરામ વિભાગમાં. જે ભાભર કેમ્પનો આરામ કેમ્પ છે ત્યાં આગળ આપણે જઈએ છીએ. જોઈ શકો છો કે ફૂલ સંખ્યામાં અત્યારે ફૂલ કેમ્પ ભરેલો છે. ખૂબ સરસ મજાની સેવા કરી છે. અહીંયા પંખાની સુવિધા છે. જય માતાજી. જો મિત્રો જય માતાજી કરી રહ્યા છે. તો બધા દરેક પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. જય માતાજી. ક્યાંથી આવો છો? ક્યાં આવ્યું? સુરેન્દ્રનગરથી પગપાળા આવી રહ્યા છે ભાઈઓ. જય માતાજી. બહુ સરસ સેવા છે ને. આરામ કરવાની મજા આવે છે. દુખાવો નથી થતો ને પગમાં? જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો? વલસાડ. વલસાડથી હાલીને? ભુજથી. ભુજથી હાલીને આવે છે મોટા ભાઈ. અને કેટલામો દિવસ છે તમારો? બીજો દિવસ. બીજો દિવસ છે. અને કેટલા દિવસમાં તમે પહોંચશો? કાલે. કાલે પહોંચી જશો વહેલા સવારે. અને હાલવામાં કોઈ તકલીફ પડે છે? કેમ કે સેવા કેમ્પો ઘણા છે એટલે. અને આ ભાભર કેમ્પમાં તમે આવ્યા તો તમને કેવો અનુભવ છે? સારો. સારો રહ્યો ને? ભલે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મિત્રો ભાભર કેમ્પમાં આપણે આવ્યા હતા તો આપણા સબસ્ક્રાઈબ મિત્રો આપણને મળી ગયા છે. જય માતાજી. જય માતાજી. જય મા મઢવારી. ક્યાંથી આવો છો? લાકડીયાથી આવી છીએ. આજ અમારે 11 વર્ષથી હાલીને આવી છીએ. અને કાકા અમને ફૂલ સાથ સહકાર આપે છે ભાભર કેમ્પથી. અમે અહીંયા હર વર્ષે આવી છીએ. અહીંયા કને આરામ કરી છીએ, જમી છીએ. અહીંયા અને ફૂલ સુવિધા આપે છે અમને. અને અમે આરામ કરી નીકળી છીએ 11 વર્ષથી. અમને આજ સુધી કોઈ દી અમને કાંઈ નથી થયું. આ કેમ્પેથી અમે બધું આરામ કરીને બહુ સારું કામ કરે છે અમનું. અને ફૂલ સાથ સહકાર છે અમને. જય મા મઢવારી. ભલે. જય માતાજી. ભાઈઓ સાથે વાત કરી અને બહુ જ મજા આવી. તો ચલો જય માતા. જય માતાજી. તમે આ ભાઈનો પ્રેમ જો, સ્વયંસેવકોનો પ્રેમ જો મિત્રો તમે. જય માતાજી. મિત્રો તમે જોઈ શકો છો કે સ્વયંસેવકોનો પ્રેમ જુઓ, કેટલા પ્રેમથી બોલાઈ રહ્યા છે તમે જો.
ગરમા ગરમ શીરો પ્રસાદી લેતા જાઓ, ગરમા ગરમ શીરો. જો તમે આપની સમક્ષ સેવામાં હાજર છે. છેલ્લા 26 વર્ષથી આપની સમક્ષ સેવામાં હાજર છે મા આશાપુરા યુવક મિત્ર મંડળ કેમ્પ બાબર બનાસકાંઠા. કેવી મજા આવે? બહુ જ મજા આવે છે. અમને એમ લાગે છે સેવા કરીને અમે સ્વર્ગમાં છીએ એવી મજા આવે છે. હા, ગરમા ગરમ પાણી, પગ ઝારવાનું, માલિશના મશીનો છે, મેડિકલ સેવા કેમ્પ છે, ચપ્પલ હાંધવાના મશીનો છે, હરેક પ્રકારની સેવા છે. તો મિત્રો આપણે જોઈએ છે. જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો? જામનગરથી સાહેબ. જામનગરથી આવો. અમે ખેતી બની છે ઘડી દર વખતે જુદા જુદા અમે ડ્રેસ કાઢીએ છીએ. અમારો કેમ્પ છે અહીંયા કણે આ ઉમિયા ધામ છે ને એની સામે. અમે લગભગ 20-25 વર્ષથી આવી છીએ. અમે દર વખતે જુદા જુદા એક દિવસે જુદા જુદા ડ્રેસ પૂસા કાઢીએ છીએ. અમારા બધા ગ્રુપ વાળા છે મહોત્સવ પબ્લિકને ખુશ કરવા માટે. હા, એના માટે. અને આશાપુરામાં અમને એટલી હિંમત આપે છે, એટલી તાકાત આપે છે કે અમે મનોરંજન કરીએ છીએ એટલું બધું અમે. ખૂબ સરસ. તો બોલો આશાપુરા માત કી જય. તો મિત્રો અહીંયા પદયાત્રીઓ માટે સરસ મજાની સુવિધા છે. જેને પગ દુખતા હોય અહીંયા ઊભા રહે તો આરામથી થાક ઉતરી જાય છે. તમે જોઈ શકો છો, સરસ મજાની સુવિધા છે. અહીંયા ઘણા પ્રકારના મશીન છે, અલગ અલગ મશીન છે. જય માતાજી. તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા ભાઈ આ ઊભા છે મશીન ઉપર. જય માતાજી. જય માતાજી. કેવું લાગે છે? સારું લાગ્યું. સારું લાગે? એકદમ જોરદાર. ઉતરી જશે? હા, ઉતરી જાય. 10 મિનિટમાં પહોંચી જાઓ માતરમઠ. હા, પોકી જાય છે. એવું એમ ને? તો ભાઈ જો આપણે બાબર કેમ્પનો કમાલ જુઓ તમે કે ફૂલ જોશથી કહી રહ્યા છે કે 10 મિનિટમાં પહોંચી જશું. જય માતાજી. જય માતાજી. અને અહીંયા પણ થોડાક મશીનો છે. જય માતાજી. તમે જોઈ શકો છો કે અહીંયા જેને પગ દુખતા હોય, પગ ધોવા હોય, પગ ઝારવા હોય એમના માટે થઈ અને આ 70 વર્ષના અને 60 વર્ષના કાકાઓ પણ અહીંયા સેવા માટે બાબર કેમ્પમાં છે. જોઈ શકો છો તમે. જય માતાજી કાકા. જય માતાજી. કેટલા વર્ષથી સેવા આપો છો? હું લગભગ 7 વર્ષથી સેવા કરું છું. 7 વર્ષ. જય માતાજી. જય માતાજી. તમે કેટલા વર્ષથી સેવા આપો? અમે તો 2 વર્ષથી આવ્યા હતા, પણ કાકાનો કેમ્પ તો લગભગ 26 વર્ષથી છે. 26 અને 27 વર્ષનું છે. બરોબર. હા, બહુ કેમ્પ ચાલી રહ્યો છે. સરસ મજાનો ચાલે છે. બહુ. જી કાકા. જય માતાજી. બાબર સેવા કેમ્પમાં તમને સેવા કરવાની કેવી આમ ઉત્સાહ કેવો છે? આવો બહુ અમને તો બહુ સારો આવો છે. અને કેટલા વર્ષથી સેવા આપો તમે? અમે આજે 7 વર્ષથી આવા. 7 વર્ષથી આવો છો એમ ને? હા, અને આમ મજા આવે ને? મજા. અમારે પ્રભુલાલભાઈ અત્યારે અહીંયા પગ ઝારવાનું છે. જો ગરમ પાણીની સુવિધા છે. તો મિત્રો જય માતાજી મોટા. કેમ કે બાબરનો કેમ્પ આપણે એવો છે ને કે ગમે તેવો થાક હોય ને મોટા તો ઉતરી જાય. હો તો ચાલો દેવા માટેની હિરેનભાઈ, કલ્પેશભાઈનું બાબા, પછી શિવમ, પછી ભાઈનું ધ્રુવ, એ બધા ભાવિ પેઢી છે. આ વર્ષથી સેવા ચાલુ કરી નાખી છે. તમે આ પ્રથમ વખત સેવા કરવા માટે આવેલા છો? પ્રથમ વખત. આમ કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. મજા આવે છે ને? 2 દિવસથી સુતા કોઈ નથી. કેટલો ઉત્સાહ છે તમારે? ઉત્સાહ તો બહુ ખાસો છે. અને હું તો 2 થી 3 વાર આવ્યો છું. આ બંને પહેલી વાર આવ્યા ત્યારે જ્યારે આવ્યા ને ત્યારે થાકેલા હતા અને સેવા કરીને તેમનો થાક જ ઉતરી ગયો. કેવું આમ તમને કેવું લાગે છે કે? બહુ મજા આવે. બીજી વાર પહેલી દાડથી જ આવી ગયું છે. એટલે હવે જે સેવા કરવાની ગઈ સાલ સેવા કરવાનું થશે તો અગાઉથી તમે આવી જશો ને? પહેલાથી સ્ટાર્ટિંગથી જ. હા હા. જય માતાજી. બાબર કેમ્પ સેવા. હા, બાબર કેમ્પ ની સેવા ચાલે ભાઈ. 25 વર્ષથી લાઈવ. 26 વર્ષ. 26મો વર્ષ છે. 26મો. જય માતાજી કા. કેટલા વર્ષથી સેવા આપો છો?
વર્ષથી 6 વર્ષથી સેવા આવે છે. મજા આવે ભલે. જય માતાજી. તો મિત્રો ભાભર કેમ્પનો આ વિડીયો તમને કેવો ગમ્યો એક કોમેન્ટ દ્વારા જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક તો જરૂર કરજો. જય મા મઢવાડીમાં આશાપુરા. જય માતાજી.